દર્શક મિત્રો, વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આશ્રો સેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે 200 બાળકોને રેનકોટ તથા છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। આશ્રો સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ 4 ઓગસ્ટ 2024 ને રવિવારના રોજ છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે 200 બાળકોને રેનકોટ, છત્રી તેમજ બિસ્કિટ, ચોકલેટ તેમજ અપંગ વ્યક્તિઓને ઘોડીનું વિતરણ કરવામાં આવ્યું અને 50 જેટલા મધ્યમ વર્ગના લોકોને રેનકોટ આપવામાં આવ્યા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકાના મુકેશભાઈ પટેલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને એપીએમસીના ચેરમેન તેમજ સાંસદ જશુભાઈ રાઠવાના પુત્ર તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, ઓડ ગામના સરપંચ જગુભાઈ રાઠવા, ભાજપના પ્રમુખ તેમજ આશ્રો સેવા ફાઉન્ડેશનના પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ તેમજ તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી।